ગુજરાત હવે ધીમે ધીમે ગુનાખોરીમાં પોતાની આગવી સિદ્ધિ મેળવતું થઈ રહ્યું છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો એટલા બેફામ બન્યા છે કે કાયદો વ્યવસ્થા તેમના માટે હવે સામાન્ય છે. ભાવનગરના શિવશક્તિ વિસ્તારમાં થોડા દિવસ પહેલા તોડફોડની ઘટના બની હતી અને તેનો વિડીયો વાયરલ થવાથી ચકચાર મચી હતી કે અસામાજિક તત્વો કેટલા બેફામ છે કે મહિલાની છેડતી કરે અને તેમને સમજાવવા જાઓ તો ટોળું બનાવી ઘર પર જ હુમલો કરે. આજે જ્યારે આરોપીઓ પકડાયા છે ત્યારે પણ તેમના મોઢા પર કાયદાનો ડર જ ન હોય તે રીતે હસી રહ્યા છે. શું હવે ભાવનગર પોલીસનો ડર ખતમ થઈ રહ્યો છે? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. અસામાજિક તત્વોના આતંકની ઘટનાઓમાં ભાવનગર દિવસે ને દિવસે નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે અને તેમાં જ થોડા દિવસ અગાઉ શિવશક્તિ વિસ્તારમાં એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી હતી જેણે આ વાતને વધુ મજબૂત બનાવી છે. કારણ કે થોડા દિવસ અગાઉ અસામાજિક તત્વો દ્વારા એક મહિલાની છેડતી કરવામાં આવી હતી અને તે મામલે પરિવારના સભ્યો તે લોકોને સમજાવવા ગયા અને પછી તે અસામાજિક તત્વોએ બેફામ રીતે ફરિયાદીના ઘર પર ટોળું બનાવી હુમલો કર્યો, તેમની ગાડી તોડી નાખી, ઘર પર પથ્થર અને કાચની બોટલોનો મારો કર્યો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી, જેનો વિડીયો વાયરલ થયો અને આ મામલે બોર તળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ. પરંતુ આ મામલો વધુ ગંભીર એટલા માટે છે કારણ કે જ્યારે પોલીસે આ આરોપીઓ એટલે કે હરેશ ઉર્ફે ભાકો પરમાર, રાહુલ પરમાર, હર્ષિલ પરમાર, હર્ષદ ચૌહાણ, વિરલ ચૌહાણ, હાદો અને અમિત ડાભી અને રામાની ધરપકડ કરી ત્યારે આ લોકો હસતા હતા, જાણે તેમને પોલીસનો કે કાયદાનો કોઈ ડર જ ના હોય તે રીતે આરામથી બેઠા હતા. શું હવે આવી પ્રવૃત્તિઓને અટકાવવા પોલીસ આટલી હદે નિષ્ફળ ગઈ છે કે આવા લોકોને કોઈ ડર જ બચ્યો નથી? હવે આ રીતે અસામાજિક તત્વો બેફામ બનીને મહિલાઓની છેડતી કરશે અને ફરિયાદ કર્યા બાદ તેમના ઘરે હુમલો કરશે. આ ઘટનામાં પોલીસે આરોપીઓને પકડી તો લીધા, પરંતુ અસામાજિક તત્વોને કાયદાનો ડર લાગ્યો હોય કે આગળ પણ લાગતો રહે તેવું લાગતું નથી. હવે જોવાનું રહ્યું કે આ મામલે પોલીસ કડક કાર્યવાહી કરશે કે આ ઘટના પણ સામાન્ય ઘટનાઓની જેમ જ ગણવામાં આવશે, કારણ કે હવે આ ઘટના પોલીસની આબરૂનો સવાલ બની ગઈ છે. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આ પ્રકારના વિશ્લેષણવાળા સમાચાર માટે તમારા સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.